મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ પ્રીમા કંપનીના આલ્ફા 2 પ્લાસ્ટિકના કબાટનું અને કઈ રીતના ઇન્સ્ટોલ કરવો ઘરે એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। આ પ્લાસ્ટિકના કબાટની કિંમત જોઈએ ને તો 7,000 રૂપિયાની આસપાસ માર્કેટમાં મળી જતો હોય છે અને 6.5 ફૂટની હાઈટ વાળો પ્લાસ્ટિકનો કબાટ છે। આના પાર્ટ છે ને મિત્રો આ પ્રકારના 2 બોક્સની અંદર પેક આવે, 2 બોક્સ આવે છે। આને તમારે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। હવે કઈ રીતના ઇન્સ્ટોલ કરવાને ઘરે એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો સૌથી પહેલા આપણે આ બોક્સને ઓપન કરીએ। મિત્રો આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। તો સૌથી પહેલા આપણે એક બોક્સ ઓપન કરી લઈએ। હવે મિત્રો આની અંદરથી આ ટાઈપનું એક મેન્યુઅલ નીકળ્યું છે કે ઘરે કઈ રીતના ઇન્સ્ટોલ કરવો એ આની વિગત આખી આમાં આપેલી છે, પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો આને વાંચવાની તમારે જરૂર નહીં પડે, કારણ કે આપણે બતાવવાના જ છીએ ઇન્સ્ટોલેશનમાં। અને એક આ પ્રીમા થેન્ક યુ કરીને આવું એક થેન્ક્સ નોટ નીકળી છે, અધર પ્રોડક્ટ પણ બતાવેલી છે પ્રીમાની। આ એક બેગ નીકળ્યું જેની અંદર બટન્સ છે, સેલ્ફને અટકાવવા માટેના આમાં જે બટન્સ આવે એ પણ છે, તેને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ। પેલા બધા પાર્ટ્સ છે ને આપણે બહાર કાઢી લઈએ। આ એક બોક્સ મિત્રો ખાલી થઈ ગયું છે, આપણે બધા પાર્ટ એના બહાર કાઢી લીધા છે। હવે મિત્રો આપણે બીજા બોક્સને ઓપન કરી લઈએ। આમાંથી પણ એક થેન્ક્સ નોટ નીકળી છે, આ ટાઈપના નાના પાર્ટ્સ છે। આ બટન્સ અને લોક આપેલા છે, સ્ટોપર આપેલી છે, લોક નથી એકચ્યુઅલી। આ બીજું બોક્સ પણ મિત્રો ખાલી થઈ ગયું છે। મિત્રો આમાંથી ટોટલ બંને બોક્સ ભેગા કરીએ તો 34 પાર્ટ નીકળ્યા છે, 34 પાર્ટ્સ। અને આ 2 બેગ, આ બેગ એક્સ્ટ્રા છે, આપણે 34 પાર્ટમાં નથી ગણતા, તો આટલા ટોટલ પાર્ટ્સ નીકળ્યા છે। હવે આને પહેલા સેપરેટ રાખી દેવા જોઈએ, એટલે કે માનો કે આ ડોરનો પાર્ટ છે, આ સાઈડ પેનલના છે, બેક પેનલના પાર્ટ છે, આને સેપરેટ રાખી દઈએ એટલે ઇન્સ્ટોલેશન ઈઝી થઈ જાય। મિત્રો ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા અહીંયા બોટમ લખેલું છે, જુઓ, એટલે આ બોટમનો પાર્ટ છે, અને આપણે આ રીતના બેઝમાં નીચે રાખશે અને નીચેની બાજુ જો આ ટાઈપના પાયા પણ આપેલા છે, એટલે નીચે થોડીક જગ્યા રહેશે કબાટની અંદર, તમારે ક્લીન કરવું હોય તો આરામથી ક્લીન કરી શકો। તો આ બોટમનો પાર્ટ રાખી દીધો। હવે આ જે પેનલ છે મિત્રો, આ સાઈડ પેનલ અથવા બેક પેનલમાં તમે યુઝ કરી શકો, પરંતુ જ્યારે બેક પેનલ એટલે કે પાછળની બાજુ લગાવવાની આવે ને આ પેનલ, ત્યારે આ સ્મૂથ સરફેસ આ રીતના આવશે, એટલે ફ્રન્ટથી તમને સ્મૂથ દેખાશે। આ ખાંચાવાળો ભાગ છે પાછળની બાજુ વહી જશે, અને આની અંદર ખાસ અહીંયા જો તમને જગ્યા દેખાશે, આ જે જગ્યા છે આની અંદર ફિક્સ થશે, પઝલ જેવું છે, એટલે ઇઝીલી તમે આને ફિક્સ કરી શકશો। હળવું પુશ કરવાનું એટલે આ ફિક્સ થઈ જશે। હવે સેમ સાઈડ પેનલ મિત્રો જ્યારે લગાવીએ ને તો સાઈડ પેનલમાં ખાંચાવાળો ભાગ છે ને અંદરની બાજુ આવશે, અને આ સ્મૂથ ભાગ છે ને બહારની બાજુ આવવાનો છે। આ મિત્રો બેક કનેક્ટર છે, જો આ પ્રકારનું હોય છે, અને બેક કનેક્ટર કહેવાય, અહીંયા ફિક્સ થશે, જો આ ફિક્સ થઈ ગયું છે। હવે આ છે સાઈડ કનેક્ટર, જો આ ટાઈપનું આવે, આ ટાઈપના હુક છે બહારની બાજુ આવે, આ સાઈડ કનેક્ટર છે, આમાં જો લખેલું છે સાઈડ કનેક્ટર, અહીંયા ફિક્સ થશે। બહુ ઈઝી છે, હળવું તમે પુશ કરો ને હળવો ધક્કો આપો એટલે આ ફિક્સ થઈ જાય છે, વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે। હવે મિત્રો વચ્ચેની બાજુ આ નાના પાર્ટ્સ છે ને એ આવવાના છે। હવે મિત્રો પાછું બેક કનેક્ટર લગાવવામાં આવે છે, ત્યારબાદ સાઈડ કનેક્ટર જે આપણે નીચે લગાવ્યું હતું એ સેમ રીતના। હવે પાછું મિત્રો રિપીટ થશે, જે નીચે આપણે પ્રોસેસ કરેલી હતી સેમ પ્રોસેસ।
બે વ્યક્તિ હોય ને મિત્રો તો 10 મિનિટનો ટાઈમ પણ નથી લાગતો આ કબાટને ફિક્સ કરવામાં. ઘણો બધો ઈઝી છે મિત્રો. આ રૂફનો પાર્ટ છે એટલે કે ટોપનો, અહીંયા પ્રીમા લખેલું છે. આને આપણે અટકાવી રાખવાના છીએ, સાવ ફિક્સ નહીં કરીએ, કારણ કે જ્યારે આપણે દરવાજા ફિક્સ કરીએ ને ત્યારે આને ફાઇનલ ફિનિશિંગ આપશે. મિત્રો રાઈટ સાઈડ ની અંદર જે ડોર આવે છે ને સૌથી નીચે, એમાં જો આ તમને એક હૂક દેખાય છે, આ હૂક છે ને આની અંદર ફિક્સ થવાનો છે. અહીંયા સ્પેસ આપેલી છે એની અંદર, અને આ બાજુ તમને સ્ટોપર દેખાય છે. જો આ સ્ટોપર આ રીતના વર્ક કરે છે. એટલે આ જે દરવાજો છે ને અહીંયા આવવાનો છે, તો આની ઉપર સૌથી પહેલા આપણે હેન્ડલ ફિક્સ કરી લઈએ. આ રીતના હેન્ડલ ફિક્સ થશે. તો હેન્ડલ ફિક્સ થઈ ગયું છે. હવે આ જે મિત્રો અહીંયા તમને હૂક દેખાય છે ને, આ હૂક છે આની અંદર ફિક્સ થવાનો છે. તો સૌથી પહેલા આપણે આને ફિક્સ કરી લઈએ. અને અહીંયા કઈ રીતના હળવું પુશ કરવાનું, આ રીતના રાખી તમે ધક્કો મારશો એટલે જ આ ફિક્સ થઈ ગયું. હવે મિત્રો આ બાજુ જે ડોર આવે છે નીચેનો, એમાં પણ જુઓ હૂક ઓપોઝિટ સાઈડ છે, અહીંયા હૂક આપેલો છે. એટલે આ રીતના ફિક્સ થશે. પરંતુ આની ઉપર જે હેન્ડલ ફિક્સ થશે ને, લોક વાળું હેન્ડલ છે. જો આની અંદર તમને ચાવી માટેની જગ્યા આપેલી છે અને અહીંયા ચાવી આપેલી છે. તો સૌથી પહેલા આપણે આને ઓપન કરી લઈએ. જો આ પ્રકારની ચાવી છે, જેની અંદર ફિક્સ થવાની છે. તો આ હેન્ડલને આપણે ફિક્સ કરી લઈએ. ખાસ કરીને મિત્રો જે આ હેન્ડલ છે ને, આ સ્મૂથ સરફેસ બાજુ આવવાનું છે. આ બાજુ ફિક્સ ન થઈ જાય, ધ્યાન રાખવું, કારણ કે તો ઊંધું થશે. તો આને પણ આપણે ફિક્સ કરી લઈએ. નીચેના મિત્રો ડોર બંને ફિક્સ થઈ ગયા છે. જુઓ આ રીતના. હવે એની ઉપરનું આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ. મિત્રો આની ઉપર છે ને નાના ડોર, એટલે કે નાનો જે પાર્ટ છે ને ફિક્સ થવાનો છે. પરંતુ જ્યારે આ કપબોર્ડ તમે ઇન્સ્ટોલ કરતા હોય ને, ત્યારે તમારે નાના ડોર ઉપર જો આ ટાઈપની પટ્ટી આપેલી છે, આ પટ્ટીને તમારે રિમૂવ કરવી પડશે ખાસ. હવે એને રિમૂવ કરવી ઈઝી છે. અહીંયા લોક હોય છે, જો આ રીતનો. આ લોકને તમારે આ રીતના પુશ કરો એટલે આ ઉપરથી ખુલી જશે. આ ખુલી ગયો છે. આ બીજો પાર્ટ સેમ, આ લોક છે એને આપણે પુશ કરીએ એટલે આ ખુલી જશે. આ પટ્ટી કાઢવી પડશે બંને ડોરની અંદરથી. બીજા ડોરમાં પણ વિશાલભાઈ કાઢી લઈએ આપણે. અહીંયા હળવું પુશ કરો ને તમે એટલે આ લોક ઓપન થઈ જાય, એટલે નીકળી જશે પટ્ટી. આ નીકળી ગઈ. હવે આપણે આની ઉપર આને ફિક્સ કરવાના છીએ આ રીતના. આ ફિક્સ થઈ ગયો છે. હવે આની ઉપર મિત્રો હેન્ડલ ફિક્સ થશે. તો હેન્ડલ ફિક્સ કરી લઈએ. આ હેન્ડલ પેલા બહારની બાજુ આવવાનું છે. આ ફિક્સ થઈ ગયું છે. હવે આ બાજુ પણ હેન્ડલ ફિક્સ કરી લઈએ. અને ડબલ લોક સિસ્ટમ છે મિત્રો આ કપબોર્ડમાં. તો ઉપરની બાજુ અહીંયા જે હેન્ડલ આવશે એમાં પણ લોક આપેલું છે. અને અહીંયા સેમ તમને ચાવી દેખાશે જે ફિક્સ કરવા માટે આપણે નીચે ફિક્સ કરેલું. સેમ આમાં પણ ચાવી આપેલી. તો ચાવી આની અંદર ફિક્સ થઈ જશે. અને આ જે પાર્ટ છે આની અંદર ફિક્સ થઈ જવાનો છે. પછી આને પણ આપણે પુશ કરી દઈએ એટલે આ ફિક્સ થઈ ગયું છે. અને આ બાજુ પણ આપણે આને આ ફિક્સ થઈ ગયો. હવે આની ઉપર મિત્રો જે રાઈટ સાઈડમાં, જમણી સાઈડમાં જે આવવાનું છે, એમાં ઉપરની બાજુ સ્ટોપર આવે છે. જો આ રીતના. અને આ હૂક છે એ અહીંયા ફિક્સ થવાનું છે. તો સૌથી પહેલા મિત્રો આને આપણે આમાં ફિક્સ કરી લઈએ. આ ફિક્સ થઈ ગયું છે. હવે બીજો ડોર પણ સેમ આપણે ફિક્સ કરી લઈએ. હવે ઉપર જ્યાં તમને હૂક દેખાય છે એ આની અંદર ફિક્સ થઈ જશે. જો થઈ ગયું ફિક્સ. પેલી બાજુ પણ સેમ રીતના. હવે ઉપરનો પાર્ટ છે ફાઇનલ આપણે ફિક્સ કરી લઈએ. ઓલમોસ્ટ મિત્રો આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આની અંદર આપણે સેલ્ફ ફિક્સ કરવાના છે. એ પણ હાઇટ એડજસ્ટેબલ સેલ્ફ છે. એ ફિક્સ કરવા માટે સૌથી પહેલા મેં આગળ તમને બેગ બતાવેલી આ ટાઈપની, એને આપણે ઓપન કરીએ. જો આની અંદર તમને બટન્સ દેખાશે. હવે આ બીજી બેગ આપણે ઓપન કરીએ. વિશાલભાઈ આની અંદરથી આ સ્ટોપર નીકળ્યા છે, તો આની અંદર ક્યાં ફિક્સ થવાના છે? આ જે એક્સટેન્શન અડધું એક્સટેન્શન આપેલું છે ને, એનો યુઝ ઘણા કપબોર્ડમાં થતો હોય છે. 3.5 ફૂટનું જે કપબોર્ડ આવે છે ને, એમાં આપણે યુઝ કરીએ ને, બરાબર, એમાં શું છે કે એમાં સ્ટોપર આપેલી નથી હોતી. તો સ્ટોપર એમાં આપણે મેન્યુઅલી ફિટ કરીએ. ઓકે, આની અંદર યુઝ નથી. આમાં એનો યુઝ નથી. આ સ્પેરમાં તમને કદાચ માનો કે આ ખરાબ થાય તો આપણને ઓકે કામ આવે. એટલે એક્સ્ટ્રા સ્ટોપર આની અંદર આપેલા છે, 2 સ્ટોપર. કદાચ સ્ટોપર ખરાબ થાય તો તમે ઘરે ફિક્સ કરી શકો. સાથે સ્ક્રૂ પણ આપેલા છે. જુઓ, તો આને પહેલા આપણે બેગમાં ફિક્સ નાખી દઈએ બેગમાં.
કારણ કે આ કબાટમાં આપણે આની જરૂર અત્યારે નથી પડવાની. આને તમારે ઘરે સાચવીને રાખી દેવાના. ભવિષ્યમાં તમારે જરૂર પડે સ્ટોપર ચેન્જ કરવાની તો તમે કરી શકો. હવે આ બટન્સ આપેલા છે સેલ્ફને સપોર્ટ આપવા માટે. વિશાલભાઈ, આ બટન્સ આપણે ફિક્સ કરીએ આની અંદર. આ સેલ્ફ છે મિત્રો, આની અંદર 4 સેલ્ફ આવે છે આ પ્રકારના. અને નીચે પણ જો સપોર્ટ માટે એડિશનલ આખું પ્લાસ્ટિકનું કન્સ્ટ્રક્શન બનાવેલું છે. આની ઉપર વજનવાળી વસ્તુ રાખી હોય તો આ પ્લાસ્ટિક બેન્ડ ન થાય એના માટે. તો વિશાલભાઈ, આપણે આ ચાલુ કરીએ ફિક્સિંગ. જો મિત્રો, આ રીતના ફિક્સ થશે. આ સેલ્ફ પણ મિત્રો હાઈટ એડજસ્ટેબલ છે. તમારી જરૂરિયાત મુજબ તમે આને અપ ડાઉન કરી શકો. જે આ બટન્સ છે એની સાઈઝ તમે નીચે લઈ લો એટલે સેલ્ફ પણ નીચે આવી જવાનો છે. તો ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો કેવડું ખાનું રાખવું છે ને. મિત્રો, આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે બટન્સ આ ટાઈપના વૈધા છે. બાકી જુઓ, હવે આ બટન્સ શું કામના છે એ આપણે જોઈ લઈએ. આ ટાઈપના બટન્સ છે જુઓ. હવે આ જે છે ને મિત્રો, એ કબાટની પાછળની બાજુ ખાંચા તમને દેખાશે, એની અંદર ફિક્સ થવાના છે. આ જે ખાંચા છે ને એની અંદર કોઈ જીવાત કે વંદા કે એવું કશું ન જાય એના માટે આ ટાઈપમાં આને તમારે પેક કરવા પડશે. આ રીતના ફિક્સ થઈ જશે. આ થોડાક એક્સ્ટ્રા પણ આપેલા હોય છે એટલે એકાદું કદાચ બગડેલું નીકળે ને તો પણ વાંધો ન આવે. આપણે મિત્રો ઘણા બધા પ્લાસ્ટિકના કપબોર્ડને ઇન્સ્ટોલિંગ કરતા હોઈએ છીએ. આપણા ઘણા બધા વિડીયોઝ પણ છે. પરંતુ પ્રીમા કંપનીના જ્યારે કપબોર્ડ ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે આ એક એડિશનલ ફીચર જોવા મળે. આ જે એક્સ્ટ્રા બટન્સ છે ને, ખાસ કરીને આ કંપનીએ કોસ્ટ કટિંગ માટે કરેલું હોય ને એવું મને લાગે છે. ઘણું બધું આનાથી કોસ્ટ કટિંગ થાય, કારણ કે સાઈડ પેનલ અને બેક પેનલ માટે અલગ પાર્ટ્સ ન બનાવવા પડે, સેમ પાર્ટ્સ પણ ચાલે એ રીતનું છે પ્રીમામાં. બાકી અધર કંપનીના ઘણા આપણે અનબોક્સિંગ કરેલા છે, કપબોર્ડ ઇન્સ્ટોલિંગ કરેલા છે, એની અંદર આ ટાઈપના બટન્સ ફિક્સ કરવાનું ક્યાંય આવતું નથી. મિત્રો, બધા બટન્સ છે બેક સાઈડમાં ફિક્સ થઈ ગયા છે. આ બેકનો લુક હતો કબાટનો. હવે આપણે સાઈડ લુક જોઈએ. સૌથી પહેલા લુકમાં કેવો લાગે છે કબાટ. આ ટાઈપનો લુક છે સાઈડનો. આ ફ્રન્ટ લુક છે. હવે મિત્રો, આ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપેલો છે તો લુકમાં સરસ લાગવાનો છે. સાથે સાથે મેં તમને શરૂઆતમાં કીધું એ રીતના ડબલ લોક સિસ્ટમ આપેલી છે. 2 જગ્યાએ ચાવી છે, 2 જગ્યાએ લોક આપેલા છે. હેન્ડલ પર ઉપર પણ છે અને નીચે પણ છે. એટલે આનો ફાયદો શું થાય કે હાઈટ વાળો કબાટ છે તો સિંગલ લોક સિસ્ટમ હોય તો ઘણીવાર ખોલવા બંધ કરવામાં તૂટવાના ચાન્સીસ રહે, પરંતુ ડબલ લોક સિસ્ટમ. પરંતુ મિત્રો, આની અંદર તમે કિંમતી વસ્તુ એટલે કે સોનું છે, પૈસા છે, તો કોઈ પણ કિંમતી વસ્તુ ના રાખી શકો લોક સિસ્ટમ આપેલી છે તેમ છતાં, કારણ કે આ પ્લાસ્ટિકનો છે, ઇઝીલી બ્રેક થઈ શકે. પરંતુ આ લોક સિસ્ટમ એના માટે છે કે બાળકો આને ઇઝીલી ઓપન ના કરી શકે, એટલા માટે આપેલી છે. હવે અંદરની આપણે સ્પેસ જોઈએ મિત્રો. આ રીતના કબાટ ઓપન થશે. અંદરની જગ્યા જોઈને તો અંદર આપણે ઇનફ જગ્યા મળે છે. અને અંદર 4 સેલ્ફ મિત્રો આવે છે, એટલે 1 2 3 4 ને 5 ખાના છે. હવે આ ખાનાની સાઈઝ પણ તમે અપડાઉન કરી શકો. માનો કે તમારે ઉપરની બાજુ મોટું ખાનું જોઈ છે તો સેલ્ફને તમે નીચે લઈ તો ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો. હવે મિત્રો, આપણે આના ડાયમેન્શન જોઈ લઈએ કે અંદરની જગ્યા યુઝ કરવા કેટલી મળે છે. તો ઇનસાઇડની જગ્યા જોઈએ ને તો 13 ઇંચની આસપાસ, એટલે કે 12.75 કહી શકાય, પરંતુ 13 ઇંચ જેવી જગ્યા મળે છે આની અંદર ઇનસાઇડ ડેપ્થ. હવે મિત્રો, આપણે આની ઊંચાઈ જોઈ લઈએ. હાઈટ કેટલી છે? 6.5 ફૂટ જેવી છે, પરંતુ આપણે એક્ઝેક્ટ માપીને જોઈ લઈએ. 68.75 ઇંચ, 68.75 ઇંચની મિત્રો આની હાઈટ છે. એટલે હાઈટ ઇનફ છે. આ સાઈઝ મિત્રો આપણે જોઈએ ને તો 25.50 ઇંચ જેવી છે. અને આ સાઈઝ જોઈએ તો આ છે 14.75 ઇંચ. એટલે ડાયમેન્શન વાઇઝ જોઈએ તો ઇનફ ડાયમેન્શન આના આપેલા છે. અને આને મિત્રો તમે અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો, જેમ કે ઘરની અંદર, ઓફિસમાં, રસોડાની અંદર, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય,
બધી જગ્યાએ યુઝ થશે. કપડાં રાખવા હોય, બાળકોના રૂમમાં તમારે એના રમકડા તે બધું રાખવું હોય, અથવા ઓફિસની અંદર ફાઇલ ને એવું બધું રાખવું હોય, રસોડાની અંદર રસોડાનો જે પણ સામાન છે એ રાખવો હોય તો પણ રાખી શકો, કારણ કે આના સેલ્ફ ની નીચે સપોર્ટ પણ સારો આપેલો છે કે પ્લાસ્ટિક બેન્ડ નથી થવાનો. સર્ટેન વજન સુધી તમે આની અંદર વસ્તુ રાખી શકવાના છો. તો રસોડામાં પણ યુઝ થાય, સ્કૂલની અંદર બુક્સ રાખવી હોય એના માટે યુઝ થશે, હેલ્મેટ રાખવું હોય, અથવા મિત્રો શૂ રેક તરીકે પણ યુઝ કરી શકાય. ઘણીવાર ઓફિસ મોટી હોય, બારે ચપ્પલ બૂટ બધું રાખવા માટેના કબાટની રિક્વાયરમેન્ટ હોય, ત્યાં પણ તમે આને યુઝ કરી શકો, કારણ કે આની ઊંડાઈ પ્રોપર છે. તો શૂઝ રાખવા માટે પણ યુઝ થાય. તો મલ્ટીપર્પઝ આનો યુસેજ છે, અને ખાસ આખો ફોલ્ડેબલ છે. જે રીતના આપણે મિત્રો આ કબાટને ફિક્સ કરેલો છે, સેમ પાછો આ બધા પાર્ટ્સ આ બે બોક્સ જે હતા એની અંદર પાછા પેક થઈ જશે. એટલે પઝલ જેવું છે કે જ્યારે તમારે કબાટની રિક્વાયરમેન્ટ હોય ત્યારે કબાટ આખો કન્સ્ટ્રક્ટ કરી લીધો, જ્યારે રિક્વાયરમેન્ટ નથી ત્યારે બધા પાર્ટ ઓપન કરીને પાછા બોક્સમાં મૂકી દીધા. તો આ ઘણું બધું ઇઝી રહેવાનું છે. હવે મિત્રો આનો વેઇટ જોઈએ ને તો વેઇટ પણ એટલો બધો વધારે નથી. એક વ્યક્તિ આરામથી આને ઉપાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખવો હોય તો આ કબાટને આરામથી રાખી શકાય છે. લાઇટ વેઇટ કબાટ, અને આ મિત્રો પ્લાસ્ટિકમાંથી બનેલો છે. એટલે બીજો ફાયદો એ પણ થશે કે આની ઉપર કાટ લાગવાનો નથી, અથવા લાકડાની જેમ વાતાવરણની અસર થવાની નથી આની ઉપર કશી. તો દરિયાકાંઠાના વિસ્તાર હોય, જે જગ્યાએ ભેજ વધારે આવતો હોય, ત્યાં પણ મિત્રો તમે આ પ્લાસ્ટિકના કબાટનો યુઝ કરી શકો છો. મિત્રો આની MRP જોઈએ ને આ કબાટની તો 7,725 રૂપિયાની આસપાસ છે, પરંતુ માર્કેટની અંદર 7,000 રૂપિયાની આસપાસ આ કબાટ મળી જતો હોય.